હેલો વિદ્યાર્થીઓ, સ્વાગત છે તમારું મારી ચેનલની અંદર. આવી ગયા છે આપણે એક નવા બુક રિવ્યૂ સાથે. તો આજે જે બુકનો રિવ્યૂ કરવાનું છે એ બુક છે હિસાબનીસ અને પેટા હિસાબનીસ, બુકબર્ડ પબ્લિકેશન દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. તો જ્યાં એકાઉન્ટ ઓફિસર છે, ઓડિટર, સબ ઓડિટર, આ બધી એક્ઝામમાં જે કોમર્સ લગતી ફિલ્ડની એક્ઝામમાં આ તમને કામ લાગી શકે છે. તો આપણે જોઈએ બુકની અંદર ડેપ્થમાં કેવું કન્ટેન્ટ છે, શું છે. તો શરૂ કરીએ. અત્યારે આપણી પાસે છે હિસાબી અને પેટા હિસાબી બુક. જો આનો અભ્યાસક્રમ આપેલો છે અહીંયા, અને પ્લસ કઈ કઈ એક્ઝામમાં કામ લાગી શકે એ અહીંયા આપેલું છે. હિસાબી ઓડિટર, સબ ઓડિટર, એકાઉન્ટ ઓફિસર છે, સબ ટ્રેઝરી ઓફિસર છે, અને આ બુક સાથે 1000+ MCQ બુકબર્ડ દ્વારા ફ્રી આપવામાં આવે છે. કઈ રીતના છે તો આનો એકદમ સ્ક્રીનશોટ પાડી અને આરામથી જોઈ લેવું. તો આની અંદર કઈ કઈ વસ્તુ છે આપણે જોઈએ તો આની અંદર જોઈએ આંકડાશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, નાણાકીય વહીવટ છે, સંચાલન, આંતરરાષ્ટ્રીય વેપાર છે, જાહેર વહીવટ છે, નાણાકીય હિસાબ છે, આવકવેરાનું છે, પડતર હિસાબ છે, સંચાલિત હિસાબ પદ્ધતિ છે, ટેલી છે, ઓડિટિંગ છે અને કંપની ઓડિટ છે. તો આંકડાશાસ્ત્ર અને ગણિતશાસ્ત્ર, તો પહેલાં તો મારે કોમર્સ સબ્જેક્ટ રિલેટેડ છે. એટલે મારે ગ્રેજ્યુએશનમાં કોમર્સ હતું નહીં, એટલે એટલો બધો આંકડાશાસ્ત્રને બધામાં ટપ્પો નથી પડતો. પણ બધા કહેતા હતા કે કોઈ સબ ઓડિટર માટે એક સારી એવી બુક સજેસ્ટ કરો, એટલા માટે હું આનું બુક રિવ્યૂ લઈને આવ્યો. એટલે તમે આખી બુક જોઈ શકો કે કઈ કઈ વસ્તુ આપેલી છે. આખી બુકને તમારે ડેપ્થમાં બતાવી દઈશ કે આની અંદર કઈ કઈ વસ્તુ આપેલી છે, જેમાંનો હશે. તો માહિતીનું નિરૂપણ છે પહેલાં તો સ્ટાર્ટિંગથી જે થયું છે એ, પછી મધ્યમવર્તી સ્થિતિના માપ આપેલા છે અહીંયા. જેને કોમર્સ કરેલું આઈડિયા હશે એ બુક જોશે કે આઈડિયા આવે છે કે આની અંદર કઈ કઈ વસ્તુ, એટલે તમને એક ઓવરવ્યૂ આવી છે કે ભાઈ બુક મારા માટે છે કે નહીં, કે આની અંદર હું દરેક ચેપ્ટરને તમારી સમક્ષ રજૂ કરી દઈશ, એટલે મને આઈડિયા આવી હશે. અર્થશાસ્ત્રને બધા આવશે તો તમને હું કહીશ કે અર્થશાસ્ત્રને બધું આપણે જીપીએસસીમાં આવે છે. ગુણોત્તર શ્રેણી છે, આ એક મેથ્સનું ચેપ્ટર છે, એના જેવું છે. ઇન્ડેક્સ નંબર છે, સૂચાંક છે, સામયિક શ્રેણી, ટાઈમ સિરીઝ છે, સુરેખ નિયત સંબંધ છે. આ પ્રિલિમ્સ અને મેન્સ બંને માટે લાગી શકે એવું પુસ્તક છે, એવું લખેલું છે પુસ્તકની અંદર. તો સંભાવના, પ્રોબેબિલિટી, આ ઓલમોસ્ટ મેથ્સના ટોપિક છે. લિમિટ છે એ પાછળ આપેલા છે. અને MCQ, બરાબર, કેટલા MCQ છે તો 20-21 જેટલા MCQ છે. પછી અર્થશાસ્ત્ર, નાણાકીય વહીવટ, તો અર્થતંત્ર આપણે જીપીએસસીના સ્ટુડન્ટને હશે ખ્યાલ હશે. અર્થતંત્ર છે, ઉત્પાદનો અને સાધનો ક્યાં ક્યાં છે, વ્યાપક છે, માંગ અને પૂર્વ માંગ કઈ છે એની, વસ્તુની માંગ વિશે આપેલું છે. પછી પુરવઠા વિશે પણ હશે, માંગ પુરવઠા, કે ભાઈ કેટલું માંગ સામે પુરવઠા, ને એ બધા. આવક અને આવકનો ખ્યાલ છે. રાષ્ટ્રીય આવક છે, નેશનલ ઇન્કમમાં પણ જીપીએસસીનો એક પાર્ટ છે. ફુગાવો છે, ઇન્ફ્લેશન, પૈસા જેમ એનું મૂલ્ય વધીએ, આર્થિક સુધારા જે 1991માં થયા હતા એ બધા આપી દીધેલ છે. LPG રિફોર્મ, લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન, ગ્લોબલાઇઝેશન, નાણાપંચ છે, વિનિવેશ છે, રિઝર્વ બેંક ઇન્ડિયા વિશે આપેલું છે, રેપો રેટ શું છે, રિવર્સ રેપો રેટ છે. આ બધું અર્થશાસ્ત્રનો પાર્ટ છે, એટલે આપણે આઈડિયા છે. ફિસ્કલ પોલિસી છે, રાજકોષીય નીતિ છે, બરાબર, આ બધું આપેલું છે. અંદાજપત્રના પ્રકાર, નીતિ આયોગ આપેલ છે, અને MCQ. આ અર્થતંત્રનો પાર્ટ હતો, આમાં આપણે ખબર પડે બધી. હવે સંચાલન અને આંતરરાષ્ટ્રીય વેપાર, તો આની અંદર સંચાલનનું સ્વરૂપ અને તેનું મહત્વ, સંચાલનના સિદ્ધાંતો છે, સંચાલનના કાર્યો, આ બધું કેમાં આવશે. વ્યવસ્થા તંત્ર છે, કે કઈ રીતના વહીવટી થાય આની અંદર. તો આ શું છે તો આ એક જાહેર વહીવટનો પાર્ટ આપણે આને ગણી શકાય. જાહેર વહીવટનો પાર્ટ ગણી શકાય. સંચાલન, આંતરરાષ્ટ્રીય વેપાર, એટલે એ જાહેર વહીવટનું એક બીજું સ્વરૂપ ગણી શકાય. આંતરરાષ્ટ્રીય વેપાર, સંચાલનના કાર્યો છે. જાહેર પણ આમાં એક ટોપિક છે જ, આપણે આવશે જ આગળ, સંચાલન કઈ રીતના થઈ શકે. પછી અભિપ્રેરણા, નિવૃત્ત, મોટિવેશન, લીડરશિપની સ્કિલ્સ છે, શું છે એ વસ્તુ. આંતરરાષ્ટ્રીય વેપારના ખ્યાલો છે. વિદેશી હુંડિયામણ, ફોરેન એક્સચેન્જ કઈ રીતના છે, લેણ દેણ તુલના પર ખ્યાલો છે, કઈ રીતના લેવડ દેવડ થતી હોય છે. વિદેશ વ્યાપાર, ફોરેન ટ્રેડ, આ પણ ઇકોનોમિક્સનો પાર્ટ છે. આંતરરાષ્ટ્રીય વેપાર એટલે ઇકોનોમિક્સ થઈ ગયું. પછી આંતરરાષ્ટ્રીય સંગઠનો બધા, WTO, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, બધા વર્લ્ડ બેંક, એ બધી વસ્તુ એ ક્યાંક જીપીએસસીમાં પણ તમે જોતા હશો. IMF છે, નાણાકીય ભંડોળ પૂરું પાડે છે. ADB છે, અને પાછળ એના MCQ. અને પછી છે જાહેર વહીવટ. જાહેર વહીવટની અંદર સંગઠન એવું બધું આવશે, જો સંગઠનના અભિગમો અને સિદ્ધાંતો અને બધું પણ જાહેર વહીવટની અંદર પણ એક પાર્ટ છે. જેમાં સંગઠન કઈ રીતના કામ કરે, સંસ્થાકીય માળખું કઈ રીતના હોય છે, અલગ અલગ વિચારો કોણે આપ્યા, વર્ણુતક એનું શું છે, વર્તણૂક, કર્મચારી વહીવટ કઈ રીતના થાય એનું બધું વર્ગીકરણ, નાણાકીય વહીવટ વિશે છે, ઉત્તરદાયિત્વ, દેખરેખ છે, નિરીક્ષણ. પછી કામગીરી, અભ્યાસ, નાગરિક સેવા છે. પછી પાછળ એના MCQ છે. અને પછી છે નાણાકીય હિસાબ પદ્ધતિ. તો આપણે કોમર્સનો છે પાઠ, હિસાબ અધિકારી તરીકે જો એના સિલેબસમાં તમારે જોઈ લેવું. એનો જે સિલેબસ હોય એ પ્રમાણે જોઈ લો કે બુકમાં આ ટોપિક આપ્યા છે, તો તમને એક ટોપિક મેં બતાડી દીધા છે. તમને આઈડિયા આવે કે ભાઈ આ ટોપિક છે તો આપણા માટે કામનો છે કે નહીં, આ ટોપિક માટે આ બુક છે ને આટલા પેજ છે ઇનફ છે કે નહીં. તો તમારે આરામથી પોઝ કરી અને જોઈ લેવું, એટલે આઈડિયા તમને આવી જશે આની અંદર. ભૂલ સુધારણા જોગવાઈ, ભારતીય હિસાબ ધોરણો છે, દેશનામા પદ્ધતિ છે, દેશીનામા પદ્ધતિ, હિસાબ પદ્ધતિ અને કોમ્પ્યુટર છે, ભાગીદારી, પાર્ટનરશિપ, ભાગીદારી પેઢીનું વાર્ષિક, આ બધું એમાં કદાચ બનાવવાનું આવતું હશે, મને કોઈ એટલું બધું આઈડિયા છે. એની પાઘડીનું મૂલ્યાંકન છે, ભાગીદારોનું પુનર્ગઠન છે, ભાગીદારોનો પ્રવેશ છે, ભાગીદારીનું મૂલ્ય છે, ભાગીદારી પેઢીનું વિસર્જન,
રોકડ પ્રવાહ, શેરનું મૂલ્યાંકન, પછી MCQ. આવકવેરો ધારણ વસ્તુ છે, વગર GST અને આવકવેરો એ પણ કોમર્સનો એક સારો એવો ખ્યાલ છે. રહેઠાણ વિષયક દરજ્જો, કરમુક્ત આવકો કઈ કઈ છે, જુદા જુદા શીર્ષક હેઠળ કરપાત્ર આવક કઈ કઈ છે. તમે કોમર્સ કરી લેશો તમને બધું આઈડિયા છે કે ભાઈ કઈ કઈ આમાં કર કપાત અને કરવેરા રાહતો છે. આવકનું પત્ર, GST કોન્સેપ્ટ, GST લો, GST આપણે થોડું ઘણું ભણવામાં GPSCની અંદર આવે છે. પછી MCQ છે. પછી પડતર હિસાબીય પદ્ધતિ છે. પડતરના મૂલ્યો છે, સ્ટોક છે, મુખ્ય ખર્ચ છે, કારખાના ખર્ચ છે, વેપાર ખર્ચ, ઉત્પાદન ખર્ચ છે, પડતરની અલગ અલગ પદ્ધતિ, સંચાલન હિસાબી પદ્ધતિ છે. નિર્ણય ઘડતર છે, અંદાજપત્રીય છે, અંદાજપત્રો તૈયાર કરવા માટેનું છે, રોકડ અંદાજપત્ર છે, કઈ રીતના બજેટ આધાર તૈયાર થતું હોય છે. MCQ ટેલી કરીને આપણે કોમ્પ્યુટર રિલેટેડ એક સોફ્ટવેર આવે છે જે તમને ખ્યાલ હોય કે એ બધા કોમર્સવાળા શીખતા હોય છે. એટલો ડેપ્થમાં ખ્યાલ નથી પણ એકાઉન્ટવાળા બધા શીખતા હોય છે. અને જો આ સરખુંથી જોવું હોય તો આનું ક્વોલિટી છે 1080p કરી નાખશો એટલે મસ્ત એકદમ જોરદાર દેખાશે. ઓડિટના પ્રકારો છે આપેલા છે. અંતર નિયંત્રણ છે, ઓડિટ કાર્ય વ્યવસ્થા છે, જવાબદારી મૂલ્યાંકન, ઓડિટની ફરજો છે. MCQ પાછળ કંપની ઓડિટ કઈ રીતના થાય ને બધું આખું આની અંદર આવી ગયું છે. ઓડિટ એટલે CA ને રિલેટેડ જે ઓડિટ કરતા હોય છે બધે ઓડિટ કાર્યક્રમ છે. છેલ્લે MCQ છે. તો ઓલમોસ્ટ આ પાના છે 544 પાનાની બુક છે. તો આ હતો આજનો આપણો બુક રિવ્યૂ. લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ફોર મોર બુક રિવ્યૂ.